હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બ્યુટી પાર્લરના ક્લાસમાં ડીટેન વિશે શીખીશું. ડીટેન એ શું છે? ડીટેન એ આપણે સૂર્યના પ્રકાશના લીધે જે સ્કિન કાળી પડી જતી હોય છે એને કાળાશને દૂર કરવા માટેનું એક ક્રીમ છે ડીટેન. ડીટેન કરવાથી સૂર્યના તડકાથી જે આપણી ત્વચા કાળી પડી ગઈ હોય એ દૂર થાય છે. ડીટેન કરવા માટે શું શું જોઈએ? તો ડીટેન કરવા માટે સૌથી પહેલા ક્લેન્ઝિંગ મિલ્ક જોઈએ, પછી ડીટેન કોઈ પણ કંપનીનું ડીટેન જોઈએ. આજે આપણે ઓઝોન કંપનીનું ડીટેન કરીશું. પછી એક બાઉલ જોઈએ, બ્રશ, ટીશ્યુ પેપર એન્ડ વોટર સ્પ્રે બોટલ જોઈએ. તો ડીટેન કરવાથી શું થાય? ડીટેન હર 15 દિવસે થઈ શકે છે. ક્લિન્ઝિંગ મિલ્ક એ આપણે તડકામાંથી બહાર આવેલા હોય તો તે તડકા ઉપર આપણા મોં પર જે ધૂળના રજકણો હોય એને દૂર કરવા માટે ક્લિન્ઝિંગ મિલ્કથી પહેલા ફેસને ક્લીન કરો, ત્યારબાદ ડીટેન પેક લગાવો. ચલો, તો આપણે કસ્ટમર બહારથી આપણે આવે એટલે કસ્ટમરને પહેલું પૂછવાનું કે તમારે શું કરાવવું છે. પછી કસ્ટમર આપણને કહેશે કે મારે ડીટેન કરાવવું છે. તો ડીટેન કરાવો એટલે કસ્ટમર આવે પછી એમને બેસાડવાના, પછી એમના માથા ઉપર હેર બેલ્ટ બાંધવાનો અને એમના કપડાં ખરાબ ના થાય એટલે રિયુઝેબલ ટીશ્યુ વડે એમના કપડાને આ રીતના ઢાંકી દેવાના. ત્યારબાદ આપણને ક્લેન્ઝિંગ મિલ્ક લઈશું અને ક્લેન્ઝિંગ મિલ્ક વડે આમનો ચહેરો સાફ કરીશું. આ રીતે ક્લેન્ઝિંગ મિલ્ક લેવાનું છે. ક્લેન્ઝિંગ મિલ્ક લઈ આપણા બંને હાથમાં રબ કરવાનું છે. રબ કર્યા પછી આપણે કસ્ટમરના નેક પરથી લઈ ચીન એરિયા પરથી આ રીતના એના પૂરેપૂરા ફેસ ઉપર ક્લેન્ઝિંગ મિલ્કને અપ્લાય કરવાનું છે. 1 2 and 3. આ રીતના 3 ટાઈમ્સ તમે કરશો તો તમે જોઈ શકો છો કે આખા ફેસ ઉપર ક્લેન્ઝિંગ મિલ્ક લાગી ગયું છે. ક્લેન્ઝિંગ મિલ્ક લાગી ગયા બાદ ક્લેન્ઝિંગ મિલ્કની 3 થી 4 મિનિટ મસાજ કરવાની છે. આ રીતે 1 2 3 પછી 4 5 6 અને 7 8 9 10. આ રીતે ક્લેન્ઝિંગ મિલ્ક વડે પૂરેપૂરા ફેસને ક્લીન કરી લેવાનો છે. વચ્ચે વચ્ચે જો જરૂર પડે તો આપણને પાણી પણ લેવાનું. ફેસ ક્લીન થઈ ગયા બાદ આપણને એને ટીશ્યુ વડે સાફ કરીશું. આ રીતે ટીશ્યુ વડે આપણને ક્લીન કરીશું. તમે જોઈ શકો છો કે આ બહારથી આવેલા ને એમના સ્કિન ઉપરનો બધો ડસ્ટ રિમૂવ થઈ ગયો છે. ડીટેન પેક લેવાનું છે, એને ઓપન કરવાનું. ઓપન કર્યા બાદ બ્રશની મદદથી ડીટેન પેકને આપણે એક બાઉલમાં કાઢીશું. જેટલું એમના ચહેરા પ્રમાણે જરૂર છે એટલું ડીટેન આપણે લઈશું. આટલું ડીટેન બસ કરીશું. આ રીતના મિક્સ કર્યા પછી બ્રશની મદદથી જ આપણે એના ચહેરા ઉપર એપ્લાય કરીશું. પહેલા બ્રશ ઉપર લેવાનું, બ્રશમાંથી એક્સેસ પ્રોડક્ટ કાઢી નાખવાનું. પછી આ રીતના અપવર્ડ ડાયરેક્શનમાં એટલે કે ઉપરની દિશામાં જાય એ રીતના આપણે ડીટેન પેક અપ્લાય કરીશું.
એક સાઈડ લાગી જાય ત્યારબાદ આ સાઈડે આવી જવાનું ફરી અહીંયા આવી પછી અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. કસ્ટમરની આંખોથી થોડું દૂર રાખવું, જેના કારણે કસ્ટમરની આંખોમાં જલન થાય નહીં. ડિટેન કરતા હોય ત્યારે બીજી એક વસ્તુ, આપણા જોડે રોઝ વોટર હોય તો એ રોઝ વોટરને કોટન એટલે કે રૂમાં ડીપ કરી રૂનું ગોલ રાઉન્ડ બનાવી આંખ ઉપર મૂકીએ તો પણ તેનાથી આંખોને રાહત મળે છે. આ રીતના ગરદનના ભાગ ઉપર પણ ડિટેન લઈ લેવું. પછી આપણે ડિટેન પેક લગાવ્યા પછી આપણે આ રીતના કોટન પેડ કાં તો વેટ ટીશ્યુને ભીનું કરી કસ્ટમરની આંખો પર એપ્લાય કરીશું. આ મેં એના ઉપર રોઝ વોટરનો સ્પ્રે કર્યો છે. ડ્રાય થઈ ગયા પછી આપણને એને 10-15 મિનિટ રાખ્યું પછી જોઈ શકો છો તમે કે ડ્રાય થઈ ગયું. ત્યારબાદ આપણે એમના મોં પર વોટર સ્પ્રે બોટલ વડે એકવાર સ્પ્રે કરીશું. આ રીતે સ્પ્રે કર્યા બાદ આપણને એમના ફેસ ઉપર જે રીતના ક્લેન્ઝિંગ મિલ્ક વડે મસાજ કર્યું હતું એ જ રીતે આપણને આ પેકનું મસાજ કરીશું. મસાજ કરતા કરતા આપણને આ પેકને રિમૂવ કરીશું. એના માટે આપણને આ રીતે મસાજ કરતા કરતા આપણને સ્પ્રે પાણી લેવું ખૂબ જરૂરી છે. આ રીતે આપણે 5 મિનિટ મસાજ કર્યા બાદ આ ડિટેન પેકને રિમૂવ કરીશું. મસાજ થઈ ગયા બાદ આપણને વેટ ટીશ્યુ એટલે કે ભીના ટીશ્યુ વડે એમના ચહેરાને ક્લીન કરીશું. પૂરેપૂરું